કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું આશીષ વાઘેલા. આપણે જોવાના છીએ ધોરણ 6 ગણિત પ્રકરણ નંબર 8 દશાંશ સંખ્યાઓ. તો જોઈએ. તો સૌપ્રથમ તો આપણે સમજીએ કે દશાંશ ચિહ્ન એટલે શું. તો માનો કે કોઈ સંખ્યા લઈ લઈએ 7.2 બરાબર છે. તો એમાં જે પોઈન્ટ છે, આ પોઈન્ટ છે એને આપણે કહીશું દશાંશ ચિહ્ન. અને શું કહીશું? દશાંશ ચિહ્ન. અને આ સંખ્યાને આપણે કહીશું દશાંશ સંખ્યા. તો આ દશાંશ સંખ્યા છે 7.2 છે. માનો કે 8.2 હોય તો આ પોઈન્ટ છે તો દશાંશ ચિહ્ન છે, અને આ સંખ્યા કેવી છે? દશાંશ સંખ્યા. તો આ સંખ્યા છે કઈ રીતે આવે? એની સ્થાન કિંમત જોઈએ. માનો કે કોઈ સંખ્યા આપી છે 4210 બરાબર છે. તો આ છે એકમનું સ્થાન છે. એકમ, દશક, 100, 1000, 10,000 બરાબર છે. એમ આગળ આવતું છે. પરંતુ અહીંયા જે સ્થાન છે આની સ્થાન કિંમત છે આપણે તમારે યાદ રાખવાની છે કે પહેલા જે અંક હોય એ એકમનો અંક હોય, બીજો જે અંક હોય એ દશકનો અંક હોય, ત્રીજો જે અંક હોય એ હોય 100નો અંક, અને ચોથો જે અંક હોય એ 1000નો, પછી આવે 10,000 અને એ રીતે બરાબર છે. તો આ સ્થાન કિંમત તમને યાદ હોવી જોઈએ. આપણે કોઈ સ્થાન કિંમત લઈએ, માનો કે એકમ, દશક, 100, 1000, અને જે અહીં પોઈન્ટ, આ પોઈન્ટ પછીની જે પહેલી સંખ્યા આવે એ થશે આપણી દશાંશ સંખ્યા બરાબર છે. તો અહીંયા જોઈએ એકમ, તો એકમના સ્થાને લઈએ આપણે 2, દશકના સ્થાને લઈએ આપણે 4, 100ના સ્થાને લઈએ 5, અને 1000ના સ્થાને લઈએ 2 બરાબર છે. 1000, આ 100, આ દશક એટલે 10, એકમ એટલે 1 બરાબર છે. દશાંશ એટલે 1/10. પછી આવશે શતાંશ, સહસ્ત્રાંશ, એ જોઈએ હમણાં. અને દશાંશની જગ્યાએ આપણે લઈએ 3 બરાબર છે. તો આને કઈ રીતે લખી શકાય? તો કે આ રીતે. આ કયા સ્થાને છે? એકમના સ્થાને એટલે એકમ 4 છે, દશકના સ્થાને છે તો દશક, 5 છે 100ના સ્થાને છે તો 5, અને 2 છે એ 1000ના સ્થાને છે તો અહીં 2 બરાબર છે. એટલે કે 2542.3. હવે 3 છે એ કેવી છે? દશાંશ બરાબર છે. પોઈન્ટ પછીની બધી સંખ્યા એ જોઈએ આપણે. હવે જોઈએ દશાંશ એટલે થશે 1/10 બરાબર છે. શતાંશ એટલે 1/100, અને 1/1000 એ થશે આપણો સહસ્ત્રાંશ બરાબર છે. પોઈન્ટ પછીની જે પહેલી સંખ્યા છે એ દશાંશ, બીજી શતાંશ, અને ત્રીજી છે સહસ્ત્રાંશ. હવે 1/10 છે એને આપણે દશાંશ અપૂર્ણાંક સ્વરૂપમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય? કાંઈ છેદમાં 10 છે એટલા માટે 0.1 બરાબર છે. છેદમાં 100 છે તો 0.01 પડી ખબર? 0.01, કારણ કે 2 શૂન્ય છે તો પોઈન્ટ પછી 2, એવી રીતના અહીં 3 શૂન્ય છે તો 0.001 બરાબર છે. 3 અંક બરાબર છે, કારણ કે અહીં 3 શૂન્ય છે એટલે 3 અંક, 2 શૂન્ય છે તો 2 અંક, ને 1 શૂન્ય છે તો 1 અંક. તો આવી રીતના દશાંશ સંખ્યા છે 1/10 એને દશાંશ અપૂર્ણાંકમાં 0.1, શતાંશ છે 1/100 એને 0.01, અને સહસ્ત્રાંશ 1/1000 એને કહીશું સહસ્ત્રાંશ. તો એને લખી શકાય 0.001 દશાંશ અપૂર્ણાંક સ્વરૂપમાં. હવે આપણે આગળ જોઈએ. આગળ શૂન્ય એટલે કે 0 એને આપણે સમજીએ કઈ રીતે. માનો કે કોઈ અંક છે 3. હવે આ 3 છે, ધ્યાનથી સાંભળજો. આ 3 છે એની પાછળ હું શૂન્ય ઉમેરીશ, અહીંયા લખીશ તો એનું મૂલ્ય છે એમાં ફેરફાર થશે. મૂલ્યમાં ફેરફાર થાય બરાબર છે, કારણ કે એની પાછળ હું શૂન્ય મૂકીશ એટલે મૂલ્યમાં ફેરફાર થવાનું. હવે આ 3 છે એની આગળ હું શૂન્ય ઉમેરું છું, લખું છું બરાબર છે, તો એના મૂલ્યમાં ફેરફાર થવાનો નથી.
બરાબર છે, એના મૂલ્યમાં ફેરફાર થતો નથી. કેમ? કારણ કે એની આગળ છે તો એનું મૂલ્ય વધતું નથી. અહીંયા જો 3ની પાછળ હું શૂન્ય ઉમેરીશ તો 3ની જગ્યાએ 3000 થશે, એટલે એનું મૂલ્ય વધ્યું. બરાબર છે, એના મૂલ્યમાં ફેરફાર છે. એવી જ રીતે કોઈ પોઈન્ટવાળી સંખ્યા છે, માનો કે 0.3 છે, તો આ 0.3 છે એની પાછળ હું શૂન્ય ઉમેરું છું, તો એનો મતલબ એમ કે એના મૂલ્યમાં છે એ ફેરફાર થતો નથી. મૂલ્યમાં થતો નથી. એવી રીતના 0.3 છે તો 3ની આગળ હું શૂન્ય ઉમેરીશ તો એના મૂલ્યમાં ફેરફાર થાય છે. બરોબર છે, કારણ કે તમે આની આગળ તમે શૂન્ય ઉમેરો તો મૂલ્યમાં ફેરફાર થાય, મૂલ્ય ઘટે. બરોબર છે, એવી રીતે. પરંતુ તમે 3ની પાછળ તમે શૂન્ય ઉમેરો, આ પોઈન્ટ છે એમાં વાત કરું છું કે 3ની પાછળ તમે શૂન્ય ઉમેરશો તો એમાં મૂલ્યમાં ફેરફાર નહીં થાય, પરંતુ 3ની આગળ તમે શૂન્ય ઉમેરશો તો ફેરફાર થશે. એવી રીતના ખાલી 3 હોય તો એની આગળ તમે શૂન્ય ઉમેરો તો મૂલ્યમાં ફેરફાર થતો નથી, પરંતુ 3ની પાછળ તમે શૂન્ય ઉમેરશો એટલે કે 3ના 3000 થઈ ગયા જો, તો મૂલ્યમાં ફેરફાર થયો, વધારો જ. પડી ખબર છે? તો આ શૂન્ય જ્યાં ઉમેરો છો ત્યાં ફેરફાર થાય છે, નથી થતો, એ તમારે ધ્યાન રાખવાનું છે. હવે આપણે જોઈએ આગળ. દશાંશ સંખ્યાને દશાંશ અપૂર્ણાંકમાં અને દશાંશ અપૂર્ણાંકને દશાંશ સંખ્યામાં ફેરવતા. તો કોઈ સંખ્યા લઈ લઈએ, 125/100, 3/1000 અને 22/10. આ 3 છે એ દશાંશ સંખ્યા છે, એને આપણે ફેરવવાની છે દશાંશ અપૂર્ણાંકમાં. તો કઈ રીતના ફેરવવું છું ધ્યાન આપજો. અહીંયા 100 છે તો એનો મતલબ એવો કે પોઈન્ટ પછી 2 અંક આવે. અહીંયા 1000 છે તો એનો મતલબ એવો કે પોઈન્ટ પછી 3 અંક આવશે. અને અહીંયા છેદમાં 10 છે એટલે કે 1 0 છે તો એનો મતલબ એવો કે પોઈન્ટ પછી 1 અંક આવે. તો અહીંયા 100 એટલે પોઈન્ટ પછી કેટલા અંક? 2. તો પોઈન્ટ પછી આમાંથી 2 અંક લેવા હોય તો 25, છેલ્લેથી લેવાના 1 અને 2. તો હવે આ 1 વધ્યો હોય એ મૂકી દઈશું પોઈન્ટની આગળ. પડી ખબર? એવી રીતના 3 છે અને આપણે લેવાના છે પોઈન્ટ પછી 3 અંક. તો કઈ રીતે? તો પહેલાં લખશું 3. હવે આપણી પાસે આગળ કંઈ નથી, તો હવે જો ધ્યાન આપો, આપણે જે શૂન્યવાળું શીખ્યા એ કે 3ની આગળ આપણે શૂન્ય ઉમેરીએ તો એમાં ફેરફાર પણ થતો નથી, એના મૂલ્યમાં ફેરફાર થતો નથી. તો 3ની આગળ હું શૂન્ય ઉમેરી શકું. હવે પોઈન્ટ કાપો તો 1, 2 ને 3, તો અહીંયા લખીને 1 3, તો પોઈન્ટ પછી 3 અંક થઈ ગયા. હવે આગળ શૂન્ય. પડી ખબર? હવે 22/10, તો પોઈન્ટ પછી 1 અંક આવવો જોઈએ, 2 પોઈન્ટ. હવે 2 આગળ છે તો અહીં મૂકી દઈશું 2. તો એનો મતલબ એવો થાય કે જેટલા શૂન્ય એટલા પોઈન્ટ પછી એટલા અંક. અહીં 2 શૂન્ય તો પોઈન્ટ પછી 2 અંક, 3 શૂન્ય પોઈન્ટ પછી 3 અંક, 1 શૂન્ય તો પોઈન્ટ પછી 1 અંક. બરોબર છે. એવી રીતના દશાંશ સંખ્યાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવી શકાય છે. હવે જોઈએ દશાંશ અપૂર્ણાંકને દશાંશ સંખ્યામાં કઈ રીતના ફેરવવી તે જોઈએ. માનો કે અહીંયા આપ્યું છે 0.5, 2.25 અને 1.432. બરોબર છે. તો આને આપણે ફેરવવી છે દશાંશ સંખ્યામાં. તો કઈ રીતે ફેરવશું? તો અહીંયા ધ્યાન આપો, પોઈન્ટ પછી 1 અંક છે એનો મતલબ એવો કે છેદમાં આવશે 10. હવે કોના છેદમાં? તો અહીં 5 છે તો 5ના છેદમાં 10. એવી રીતના પોઈન્ટ પછી 2 અંક છે તો છેદમાં 100. અને અહીંયા બે અંકને આપણે પોઈન્ટ દૂર કરી નાખીએ તો 225 છેદમાં 100. બરોબર છે. એવી રીતના આ પોઈન્ટ પછી કેટલા છે? 3. તો 1ના છેદમાં 1000 આવશે, કારણ કે 1ની પાછળ 3 શૂન્ય, કારણ કે પોઈન્ટ પછી 3 અંક છે એટલા માટે. હવે એક ઉદાહરણ લઈએ, સાંભળજો. 2/5. આને આપણે ફેરવવું છે દશાંશ અપૂર્ણાંકમાં. તો કઈ રીતે? તો છેદમાં કાં તો 10 હોવા જોઈએ, 100 હોવા જોઈએ ને 1000 હોવા જોઈએ. તો આ 5 છે એને આપણે 10 બનાવશું. તો 5ને કેટલા વડે ગુણીએ તો 10 થાય? 2 વડે. તો આપણે છેદમાં 2 વડે ગુણીએ તો અંશમાં પણ 2 વડે ગુણવાના. ચાલો, હવે થઈ ગયું 2 × 4, 5 × 10. તો આને આપણે ફેરવીશું હવે દશાંશ અપૂર્ણાંકમાં. તો કઈ રીતે? પોઈન્ટ પછી 1 અંક આગળ ગમે એટલા શૂન્ય, કાંઈ ફરક પડે નહીં, તો 0.4. પડી ખબર? તો આ રીતે આપણે દશાંશ સંખ્યાને દશાંશ અપૂર્ણાંકમાં અને દશાંશ અપૂર્ણાંકને દશાંશ સંખ્યામાં ફેરવતા શીખ્યા. હવે જોઈએ નેક્સ્ટ. તો હવે આપણે જોઈએ સંખ્યા રેખા પર દશાંશ સંખ્યાનું નિરૂપણ. તો હવે આપણને કોઈ સંખ્યા આપી છે, એ સંખ્યાને આપણે સંખ્યા રેખા પર દર્શાવીએ છીએ. તો સંખ્યા છે 0.3.
બરોબર છે. તો 0.3ને આપણે સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો કઈ રીતે? પહેલાં તો આ 0.3 છે એ કઈ સંખ્યાની વચ્ચે આવે છે જોઈએ. તો 0.3 છે એ તો 0 કરતાં કેવા છે? મોટા છે. અને 1 કરતાં નાના. 0 કરતાં મોટા એટલા માટે કારણ કે 0.1 આની કરતાં મોટી સંખ્યા કઈ આવે? 0.1, 0.2, 0.3 બરોબર છે. તો આ 0 કરતાં મોટા છે. અને 1 કરતાં નાના, તો 1 કરતાં નાના કઈ રીતના? 1 કરતાં મોટા હોય તો 1.1, 1.2 એ બધી 1 કરતાં મોટી કહેવાય. તો આના કરતાં નાની છે એટલા માટે 0 અને 1ની વચ્ચે આ સંખ્યા છે. તો આપણે કોઈ સંખ્યા રેખા દોરીએ. આ સંખ્યા રેખા દોરી. હવે સંખ્યા રેખા પર અહીં દર્શાવશું 0 અને અહીં લખશું 1. આની વચ્ચે 10 સરખા ભાગ પાડીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને આ થઈ ગયું 10. બરોબર છે. 10 સરખા ભાગ પડ્યા. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. બરોબર છે. ચાલો હવે કઈ રીતે? તો અહીંયા આવશે 0.1, અહીંયા આવશે 0.2, અહીંયા 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8, 0.9 અને 1.0. 1.0 એટલે થઈ જશે 1. આ યાદ રાખજો. બરોબર છે. હવે 0.3ને દર્શાવવા છે તો હવે સરળ થઈ ગયું. તો 0.3ને આપણે સંખ્યા રેખા પર દર્શાવી દીધા. આ રીતે સંખ્યા રેખા પર દશાંશ સંખ્યાને દર્શાવી શકાય છે. બીજું એક ઉદાહરણ લઈ લઈએ. ઉદાહરણ લઈ લઈએ 3.4. તો 3.4 છે. સૌપ્રથમ તો આપણે એ જાણવાનું કે 3.4 એ કઈ બે સંખ્યાની વચ્ચે આવે છે. તો તમે વિચારો તો 3.4 છે એ 3 પોઈન્ટ એટલે કે 3 કરતાં વધારે છે. 3.1, 3.2 બરોબર છે. તો 3 કરતાં કેવા છે? વધારે. હવે 4 કરતાં નાના છે કારણ કે 3.9 પછી 4.0, 4.0 એટલે 4. તો 4 કરતાં નાના છે એટલા એનો મતલબ એમ કે 3 અને 4ની વચ્ચે 3.4 આવે છે. હવે આપણે સૌપ્રથમ તો સંખ્યા રેખા દોરીએ. હવે સંખ્યા રેખામાં અહીંયા દર્શાવશું 3 ને અહીં દર્શાવશું 4. એની વચ્ચે 10 સરખા ભાગ પાડીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને આ થઈ ગયો 10. બરોબર છે. અહીં દર્શાવીએ 3.1, અહીં 3, 3.1, 3.2, 3.3, 3.4. અહીંયા મોટો કાપો હશે ત્યાં આવશે 3.5. એટલા માટે મેં મોટો કર્યો છે કારણ કે તમને જોતાં જ ખબર પડી જાય કે વચ્ચે 3.5 આવશે. 3.6, 3.7, 3.8, 3.9 અને 4.0. 4.0 એટલે 4 અને અહીંયા હોય 3.0 પછી આવે 3.1 તો 3.0 એટલે 3. બરોબર છે. આપણે દર્શાવવાના શું છે? 3.4. તો હવે સરળતાથી આપણે દર્શાવી શકીએ છીએ 3.4. બરોબર છે. આ રીતે આપણે દર્શાવ્યા 3.4. તો આ રીતે તમે સંખ્યા રેખા પર દશાંશ સંખ્યા એ સરળતાથી દર્શાવી શકો છો. હવે આપણે જોઈએ નેક્સ્ટ. હવે આપણે જોઈશું દશાંશોની સરખામણી. તો દશાંશોની સરખામણીમાં અહીંયા ઉદાહરણમાં આપ્યું છે કે 0.03 અને 0.3. તો આ બંનેમાં મોટું કોણ છે એ આપણે જોવાનું છે. તો આ કયા સ્વરૂપમાં આપ્યું છે? દશાંશ અપૂર્ણાંક સ્વરૂપમાં. એને આપણે ફેરવીશું અપૂર્ણાંક સ્વરૂપમાં. કઈ રીતે? તો અહીં પોઈન્ટ પછી 2 અંક છે તો 3/1 પછી 2 શૂન્ય કારણ કે અહીં 2 છે. એવી રીતના અહીંયા 3/, પોઈન્ટ પછી 1 છે તો 1 શૂન્ય. બરોબર છે. આ રીતે હવે આપણે આના અગાઉના ચેપ્ટરમાં જોયેલું કે બંનેના સૌપ્રથમ તો છેદ સમાન હોય તો અંશના આધારે આપણે કહી શકીએ કે કઈ સંખ્યા મોટી છે. બરોબર છે. તો બંનેના છેદ સમાન કરવા પડે. અહીંયા 100 છે તો અહીંયા પણ મારે કેટલા લાવવા પડે? 100. તો 3/10 છે તો અહીં છેદમાં મારે 100 લાવવા માટે આને 10 વડે હું ગુણીશ તો 10 દાન કેટલા થઈ જશે? 100. તો જો છેદમાં હું 10 વડે ગુણતો હોય તો આપણે અંશમાં પણ 10 વડે ગુણવું પડે. ચાલો તો 3 કેટલા થઈ જશે? 3 × 30. 3/30 થઈ ગયા અને છેદમાં 10 થઈ જશે 100. તો હવે હું આ બંને છે એને સરખામણી કરી શકું. 30/100 કારણ કે બંનેના છેદમાં 100 આવી ગયું.
બરોબર. તો હવે અંશ જોવાનો, જેનો અંશ મોટો એ સંખ્યા મોટી, બંનેના છેદ સમાન હોય પછી અંશ જોવાનો. તો આ બંનેનો અંશ જોઈએ તો અહીં અંશમાં 3 છે અને અંશમાં 30 છે. તો 3 કરતાં 30 મોટા, એનો મતલબ એમ કે 30ના છેદમાં 100 છે એ સંખ્યા મોટી છે. આ રીતે દશાંશોની સરખામણી કરી શકાય. હજી એક ઉદાહરણ લઈ લઈએ આપણે. 12.25 અને 12.5 બરોબર છે. તો 12.25 અને 12.5 છે એને આપણે સરખામણી કરી જોઈએ. તો સૌપ્રથમ તો આને અપૂર્ણાંક સ્વરૂપમાં લખીએ તો પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે 1 પછી 2 શૂન્ય. એવી રીતના 12.5 છે ને ત્યાં કરી નાખીએ આપણે 12.2 બરોબર છે. તો આને 12.2 છે તો અહીં પોઈન્ટ પછી કેટલા છે? 1 છે. તો 122/10 પડી ખબર. તો હવે આપણે દર વખતે આ પોઈન્ટવાળું નહીં કરીએ, બરોબર છે. અહીંયા હું પાછળ શૂન્ય પણ મૂકી શકું, કારણ કે પોઈન્ટ પછીની જે સંખ્યા હોય એની પાછળ તમે ગમે એટલા શૂન્ય મૂકો તો કાંઈ ફરક પડે નહીં, બરોબર છે. એ રીતે પણ કરી શકું, પણ નથી કરવું. આપણે હમણાં જોઈએ. અહીંયા છેદમાં મારે 100 લાવવા પડે તો ઉપર નીચે 10 વડે હું ગુણી દઈશ. તો અહીં થઈ જશે 1220/100. હવે હું આ બંનેને સરખાવી શકું છું સરખી રીતે, બરોબર છે. તો છેદ બંનેના સરખા છે તો અંશ જોઈશું. અંશમાં 1225 મોટા છે 1220 કરતાં, તો આ સંખ્યા મોટી છે. તો દર વખતે આપણે આ રીતે કરવાનું નથી. આપણે એમનેમ પણ જોઈને કહી શકીએ છીએ. કઈ રીતે? તો અહીંયા જુઓ, અહીં 12.25 છે તો પોઈન્ટ પછીનો પહેલો અંક જુઓ, બંનેમાં 2 સરખા છે તો એને પછીનો અંક જુઓ. તો એના પછીનો અહીં 5 છે, અહીં કાંઈ નથી તો અહીં હું શૂન્ય મૂકી શકું, કારણ કે 2 પછી શૂન્ય મૂકવાથી કાંઈ ફરક પડે નહીં, એ હમણાં જોયું. તો હવે જુઓ, અહીં પછીનો અંક જુઓ તો અહીં 5 છે ને અહીં શૂન્ય, તો 5 અને શૂન્યમાં કઈ મોટા? 5. તો મતલબ 12.25 છે એ 12.20 કરતાં મોટા છે. વધુ ઉદાહરણ લઈ લઈએ. 4.20 અને લઈ લઈએ 4.25 બરોબર છે. 4.42 અને 4.18 બરોબર છે. તો હવે જુઓ, અહીંયા પોઈન્ટ પછીનો પહેલો અંક જોઈએ બંનેમાં. તો અહીંયા 4 છે, અહીંયા 1 છે, તો 4 મોટા, તો આ સંખ્યા મોટી. પડી ખબર. એવી રીતના કોઈ લઈ લઈએ 1.02 અને 1.03 બરોબર છે. તો હવે જુઓ, 0 0 સરખા છે તો શું કરવાનું? એનો પછીનો અંક જોવાનો. તો અહીં 2 છે ને અહીં 3 છે, તો 2 ને 3માં મોટું કોણ? 3. તો આ સંખ્યા મોટી છે, બરોબર છે. તો આવી રીતના દશાંશોની સરખામણી એ સરળતાથી કરી શકાય છે. નેક્સ્ટ જોઈએ આપણે. તો હવે આપણે જોઈએ દશાંશ સંખ્યાઓના સરવાળા અને દશાંશ સંખ્યાઓની બાદબાકી. તો સરવાળામાં આપણે માનો કે સાદી રકમ હોય 12 અને 13, તો એને શું કરતા હતા? આવી રીતના નીચે લખી અને સરવાળો કરી નાખતા હતા 25, બરોબર છે. પરંતુ આપણે અહીં દશાંશ સંખ્યાઓનો સરવાળો અને બાદબાકી જોવાની છે. તો દશાંશ સંખ્યામાં ઉદાહરણ લઈ લઈએ. 0.28 વત્તા 0.32 બરોબર છે. તો આનો આપણે સરવાળો કરવો છે. તો કઈ રીતે કરીશું? તો ધ્યાન રાખજો, 0.28 વત્તા અહીંયા પોઈન્ટ છે ને એ પોઈન્ટ એક્ઝેક્ટ આની નીચે આવવો જોઈએ, 0.32 બરોબર છે. આ રીતે લખીને સરવાળો કરવાનો. 8 ને 2 કેટલા થાય? 10. 10 ની 0 વધી 1, 1 ને 2 3, 3 ને 3 6, અને અહીંયા પોઈન્ટ હતા તો પોઈન્ટ, ને 0 હતા તો 0, તો 0.60 બરોબર છે. તો આનો સરવાળો કેટલો છે? 0.60. વધુ ઉદાહરણ લઈ લઈએ આપણે. રકમ લઈએ 10.03 વત્તા 0.81 બરોબર છે. આનો આપણે સરવાળો કરવો છે. તો કઈ રીતે? સૌપ્રથમ લખીએ 10.03 બરોબર છે વત્તા, હવે પોઈન્ટ છે એક્ઝેક્ટ અહીંયા પોઈન્ટ આવવો જોઈએ. અહીં આગળ 0 છે તો 0, 8 છે તો 8 ને 1, પોઈન્ટ પછી 81 તો 81, આ રીતે. હવે અહીંયા કાંઈ નથી તો અહીંયા 0 મૂકી દેવાનું. જ્યાં ક્યાં ન હોય, ખાલી જગ્યા રહેતી હોય ત્યાં શું મૂકી દેવાનો? 0. ચાલો, 3 ને 1 થઈ જશે 4, 0 ને 8 એટલે 8, પોઈન્ટના પોઈન્ટ, 0 0 તો 0, 1 0 તો 1 બરોબર છે. તો આનો સરવાળો થયો 10.84.
બરોબર છે. વધુ ઉદાહરણ લઈએ. $10.35 વત્તા 12.25 વત્તા 5. આનો આપણે સરવાળો કરવો છે. તો કઈ રીતે? તો સૌ પ્રથમ તો અહીંયા લખીશું 0.35 વત્તા 12.25. હવે અહીં જો 12.25 મેં કઈ રીતે લખ્યા? પોઈન્ટની નીચે પોઈન્ટની આગળ 12 છે તો અહીંયા 2 અને 1. હવે અહીંયા શૂન્યની આગળ ખાલી જગ્યા રહી છે તો અહીં મૂકી દેવાનું 0. હવે છે 5, તો 5 છે ને એને પોઈન્ટ પછી એક પણ સંખ્યા નથી. જો પોઈન્ટ પછી એક પણ સંખ્યા નથી તો 5ને પોઈન્ટ પહેલાં લખવાનું આપણે અહીંયા લખશું 5, બાકી બધી જગ્યાએ આપણે મૂકી દઈશું 0. પડે છે ખબર? ચાલો 5 ને 5 10 એટલે 0 વધી 1, 3 ને 1 4, 4 ને 2 6, 6 ના 6 પોઈન્ટના પોઈન્ટ 5, 6 7 તો 7. એવી રીતના 0 1 0 એટલે સરવાળો કરો એટલે થઈ જાય 1. તો આનો જવાબ આવ્યો 17.60. બરોબર છે. તો આ રીતે છે તમે સરવાળા છે એ કરી શકો છો. હવે આપણે જોઈએ દશાંશ સંખ્યાઓની બાદબાકી. જે રીતે સરવાળા કર્યા એ જ રીતે આપણે બાદબાકી કરીશું. તો ઉદાહરણ લઈ લઈએ 5.7 ઓછા 2.34. તો હવે તો પહેલાં તો લખીએ 5.7. હવે અહીં પોઈન્ટની આગળ 2 છે તો 2 પોઈન્ટની પાછળ 34 તો 34. હવે અહીંયા ખાલી જગ્યા રહી છે ત્યાં મૂકી દઈશું 0. અહીં ઓછાની નિશાની. ચાલો 0માંથી 4 જાય ન જાય તો અહીં શું લેવાનું? વધી. તો અહીં થશે 6, અહીં થઈ જશે 10, 10માંથી 4 જાય તો 6, 6માંથી 3 જાય તો 3, પોઈન્ટ 5માંથી 2 જાય તો 3, તો 3.36. આવી રીતે આપણે બાદબાકી કરી શકીએ છીએ. બરોબર છે. હવે જોઈએ આપણે દશાંશ સંખ્યાનો ઉપયોગ. હવે જોઈએ આપણે દશાંશનો ઉપયોગ. દશાંશનો ઉપયોગ એમાં પહેલું છે નાણાં. મનીમાં ઉપયોગ કઈ રીતે થાય જોઈએ. એમ કીધું હોય આપણને ₹2.50. બરોબર છે. આને રૂપિયામાં આપણે ફેરવવાનું છે. બરોબર છે. રૂપિયામાં ફેરવવાનું છે. જો પૈસામાં ફેરવવાનું કીધું હોય ચાલો ગમે એમાં ફેરવવાનું છે. એમ કીધું છે. હવે આપણે જોઈએ દશાંશનો ઉપયોગ. એમાં છે નાણાં એટલે મની. તો એમ કીધું છે કે ₹2.50 દશાંશ સ્વરૂપે લખો. તો દશાંશ સ્વરૂપે લખવા માટે સૌપ્રથમ તો આપણે અહીંયા એ જાણવું જરૂરી છે કે ₹1 બરાબર 100 પૈસા. ₹1 બરાબર 100 પૈસા. એવી જ રીતના 1 પૈસા બરાબર 1/100 રૂપિયા. આ યાદ રાખવાનું છે. ₹1 એટલે 1/100 પૈસા અને 1 પૈસા એટલે 1/100 રૂપિયા. ચાલો ₹2.50 દશાંશ સ્વરૂપમાં ફેરવવું હોય તો આમ લખી શકાય ₹2 + 50 પૈસા. બરોબર છે. બંનેનો સરવાળો કરી એટલે ₹2.50 થઈ ગયું. ચાલો હવે બંનેના સાઇન છે આ બંને છે એ કાં તો બંને રૂપિયામાં હોવા જોઈએ કાં તો બંને પૈસામાં હોવા જોઈએ તો જ આપણે સરવાળો કરી શકીએ. આ તમારે યાદ રાખવાનું છે. તો અહીંયા બે જુદા જુદા છે. જો એક રૂપિયામાં આપ્યું છે અને એક પૈસામાં આપ્યું છે. તો હવે આપણે શું કરશું? કાં તો આ રૂપિયાને પૈસામાં ફેરવશું કાં તો આ પૈસાને રૂપિયામાં ફેરવી નાખશું. તો આપણે અહીંયા લઈશું, અહીંયા પૈસાને રૂપિયામાં ફેરવશું. તો પૈસાને રૂપિયામાં ફેરવવા શું કરવું પડે? 100 વડે ભાગવું પડે. બરોબર છે. 1 છે તો 1/100, 5 હોય તો 5/100 રૂપિયા. બરોબર છે. તો અહીં ₹2 વત્તા 50 પૈસા. તો 50ને આપણે રૂપિયામાં 50 પૈસાને આપણે રૂપિયામાં ફેરવવા છે તો 50/100 રૂપિયા. આપણે 100 વડે ભાગ્યું એટલે હવે કેમાં ફરી ગયું? રૂપિયામાં. ચાલો ₹2 પ્લસ 50/100 હોય તો એને કઈ રીતે લખી શકાય? પોઈન્ટ પછી 50, કારણ કે 2 છે એટલે 5 અને 0. પડી ખબર? તો 0.50 રૂપિયા. હવે આ બંનેનો સરવાળો કરતાં તમને આવડે કઈ રીતે? પોઈન્ટની આગળનો પોઈન્ટ તો 2.50 રૂપિયા. તો આ રીતે આપણે ₹2.50 દશાંશ સ્વરૂપમાં ફેરવ્યા. હવે
હવે આપણે નેક્સ્ટ જોઈએ ઉદાહરણ. તો 2.50 આપણે ₹2.50 આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવીએ. હવે આપણે જોઈએ નેક્સ્ટ ઉદાહરણ લઈ લઈએ. અહીં ₹2.50 છે તેની જગ્યાએ આપણે ₹2.05 કરી નાખીએ. બરોબર છે. તો કઈ રીતે આપણો જવાબ થશે એ જોઈએ આપણે. તો ₹2.05 છે તો ધ્યાન રાખજો કે સૌપ્રથમ તો આમને આમ લખી શકાય કે ₹2 પ્લસ 5 પૈસા. હવે આપણે પૈસાને કેમાં ફેરવશું? રૂપિયામાં. તો ₹2 પ્લસ 5/100. 100 વડે ભાગવું એટલે હવે કેમાં ફરી જશે? રૂપિયામાં, કારણ કે 1 પૈસા બરાબર 1/100. 100 વડે ભાગવું તો રૂપિયામાં ફરી જાય. તો ₹2 પ્લસ 0.05 બરોબર છે. અહીંયા શું થશે? 0.05 ને ઓલા આપણે 50 હતા એટલે 0.50 લખતા હતા. અહીંયા 2 છે તો 2 લાવવા માટે અહીં ગમે એટલા શૂન્ય મૂકી દો. ચાલો હવે 2 પછી પોઈન્ટ કાપી લો તો અહીંયા પોઈન્ટ આવશે ને. બરોબર છે. ને ઓલામાં શું થતું હતું? 50/100 હતા તો અહીં ગમે એટલા શૂન્ય મૂકો તો આપણે તો 2 પછી પોઈન્ટ કાપવાનો તો 1 અને 2 તો અહીંયા પોઈન્ટ આવતો હતો. અહીંયા ખાલી 5 છે તો અહીંયા પોઈન્ટ આવશે. એટલા માટે 0.05 રૂપિયા. હવે આનો કરી નાખવાનો સરવાળો. તો સરવાળો કરો તો 2.05 રૂપિયા. આ રીતે ₹2.05 ને 2.05 રૂપિયા અને ₹2.50 ને 2.50 રૂપિયા આવી રીતના આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવીએ. હવે આપણે જોઈએ નાણાં છે અને પછી છે બીજું લંબાઈ. તો બીજું છે લંબાઈ. તો લંબાઈમાં આપણે એ ધ્યાન રાખવાનું છે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર બરાબર છે અને 1 સેન્ટીમીટર બરાબર 1/100 મીટર. આ તમારે યાદ રાખવાનું છે કે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય અને 1 સેન્ટીમીટર બરાબર 1/100 મીટર થાય. તો આ છે એને હું આ રીતના લખી શકું 1 મીટર વત્તા 25 સેમીમીટર એટલે કે સેન્ટીમીટર. બરોબર છે. હવે 25 સેન્ટીમીટર છે એને હું ફેરવી નાખીશ મીટરમાં. 1 સેન્ટીમીટર હોય તો 1/100 મીટર, તો 25 હોય તો 25/100 મીટર. તો 1 મીટર વત્તા 25/100 મીટર. હવે ફરી જશે મીટરના, સેમીમાં નહીં. બરોબર છે. સેમીનું થઈ જશે મીટર. તો 1 મીટર પ્લસ 25/100 હોય તો અહીંયા આગળ ગમે એટલા શૂન્ય મૂક્યા કાંઈ ન થાય તો અહીંયા પોઈન્ટ આવશે, કારણ કે 2 શૂન્ય તો 2 પછી પોઈન્ટ મૂકવાનું. પડી ખબર? તો 0.25 મીટર. ચાલો 1.25 આનો સરવાળો કરતા તો તમને આવડે જ એટલે એનું થઈ જશે સરવાળો 1.25 મીટર. તો આ થઈ ગયું લંબાઈમાં દશાંશનો ઉપયોગ આ રીતે થાય. હવે આપણે જોઈએ છેલ્લું વજન માટે. ત્રીજું છે વજન. વજનમાં દશાંશનો ઉપયોગ. બરોબર છે. તો અહીંયા ઉદાહરણ આપી દીધું છે 3 કિગ્રા. કિગ્રા એટલે કિલોગ્રામ અને 5 ગ્રામ. બરોબર છે. આને દશાંશ સ્વરૂપમાં ફેરવવાનું છે. તો કઈ રીતે? તો પહેલાં તો વજન માટે યાદ રાખો કે 1 કિગ્રા. કિગ્રા એટલે કિલોગ્રામ. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ અને 1 ગ્રામ એટલે થશે 1/1000 કિલોગ્રામ. પડી ખબર? 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ અને 1 ગ્રામ એટલે 1/1000 કિલોગ્રામ. તો હવે આપણે સરવાળો કરવા માટે ધ્યાન એ રાખવાનું કે બંને તો કાં તો ગ્રામમાં હોવા જોઈએ કાં તો કિલોગ્રામમાં હોવા જોઈએ. તો આને હું આમ લખી શકું 3 કિલોગ્રામ વત્તા 5 ગ્રામ એટલે થઈ જાય 3 કિગ્રા 5 ગ્રામ. બરોબર છે. તો ગ્રામને છે હું કિલોગ્રામમાં ફેરવી નાખીશ. બરોબર છે. તો 3 કિલોગ્રામ વત્તા ગ્રામ. ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા હોય તો 1000 વડે ભાગવા પડે. તો 5/1000 અને હવે થઈ ગયું છે કિલોગ્રામ. 3 કિલોગ્રામ વત્તા, ચાલો અહીંયા છે છેદમાં 1000 તો 3 પછી પોઈન્ટ મૂકો. આની આગળ ગમે એટલા શૂન્ય મૂકો, કાંઈ ફરક પડવાનો છે નહીં. ચાલો અહીંયા 3 છે તો 3 પછી 1 2 અને 3 અહીંયા શૂન્ય આવશે અહીંયા. તો 0.005 1 2 3 થઈ ગયા. બરાબર છે. કિલોગ્રામ, કારણ કે અહીં છેદમાં 1000 હતા એટલા માટે. ચાલો 3 ગ્રામ અને 3 કિલોગ્રામ અને એટલા કિલોગ્રામ છે એનો સરવાળો કરો તો પોઈન્ટવાળાનો સરવાળો કરતાં તમને આવડે. તો આ રીતે થશે 3.005 કિલોગ્રામ.
તો બસ એટલી જ માહિતી આપણે આ ચેપ્ટરની અંદર જોવાની હતી. તો જોતા રહો અને શીખતા રહો. થેન્ક યુ.